વિક્રમ સંવત 2082 કારતક વદ 14 તારીખ 19/11/2025 બુધવાર. ભગવાન શ્રીહરિ એવું કહે છે કે ભગવાનના ભક્તને સદાય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, સુખ દુઃખમાં હરખ શોકમાં દુઃખી ન થવું, શોક ન કરવો અને પ્રાપ્તિમાં છકી ના જવું, સદાય આનંદમાં રહીને પરમાત્માની ભક્તિ કરતી રહેવી. બાકી તો દિવસ અને રાત્રિની જેમ છે. સુખ વળી પાછું દુઃખ, વળી પાછું સુખ, વળી પાછું દુઃખ. મોટા મોટા મહારાજના મહાપુરુષો આ ધરતી ઉપર આવ્યા તો એ સુખ દુઃખના તરંગોમાં તો એ બધા મહાપુરુષો સમર્થ હોવા છતાંય પણ ખેંચાયા છે ખરા. નાથ ભક્ત કેવા સમર્થ હતા, પરંતુ વ્યવહારે બહુ દુબળા હતા. પણ સમજણથી, પરમાત્માની ભક્તિથી અને મહાત્મ્યથી બહુ સમૃદ્ધ હતા. સાચી સમૃદ્ધિ તો તે છે. આપણે જેને માનીએ છીએ ને એ સમૃદ્ધિ બધી ખોટી છે, દુઃખરૂપ છે. સાહે ઉપકરણ છે થોડી ઘણી, સાહે ઉપકરણ હોવા છતાંય દુઃખરૂપ તો ખરી જ પાછી. એટલે સાચી સંપત્તિ ને સાચી સમૃદ્ધિ તો આપણી એ જ છે. પરમાત્માની ભક્તિના આનંદમાં અખંડ ને અખંડ મારે ને તમારે રાજતું રહેવું. બાકી તો આવનાર દિવસોમાં અને જનાર દિવસોમાં સુખ અને દુઃખ આવશે અને પાછા જશે. પોતાની વિશે માની લે છે ને એટલે જીવને તકલીફ છે. આ દુઃખ બધું મારે આવી પડ્યું એમ માની લઈશે ને આપણે એટલે દુઃખ છે. બાકી મહાપુરુષોના જીવન આપણે જોઈએ છીએ તો એને વિપત્તિ તો આખું બ્રહ્માંડ ભાંગી જાય ને એટલી બધી માથે આવી પડેલી હતી, પણ તેમ છતાંય મહાપુરુષો એકદમ હળવા હતા, નિર્ભય હતા. કેમ કે આત્માને ક્યાં દુઃખ હતું? જે છે તે શરીરને છે, આત્માને તો કાંઈ છે નહીં. આત્મા તો પરમાત્માની મૂર્તિથી ભરેલો છે, આનંદથી આત્મા ભરેલો છે. એટલે મહારાજ કહે છે કે હરિભક્ત જે હોય એને ક્યારેય શોક ન કરવો, દુઃખી ન થવું. ઘણા બધા છે ને દુઃખી બહુ થતા હોય, દુઃખમાં ભગવાન ભજવા, સંત સમાગમ કરવો, સેવા પરિચર્યા કરવી, આ બધું જ ભૂલી જાય છે. અને શોકમાં ને શોકમાં એવો દુઃખી થઈને ખોટા દિવસો બગાડતો હોય છે, ખોટો સમય બગાડતો હોય છે. એ ન કરાય. સીતાજીના જીવનમાં દુઃખ ઓછું હતું. કયો જી? ભગવાન રામજી તો પરમાત્માનો અવતાર છે, 24 અવતાર પૈકીનો, પણ કષ્ટ દુઃખ ઓછું હતું. જ્યાં બાપની ગાદી મળવાની હોય, રાજ્ય મળવાનું હોય અને એના બદલે સીધો જ વનવાસ પાછો તે જ દિવસે, કે જે દિવસે રાજ્યાભિષેક થવાનો હોય તે દિવસે જ એનો વનવાસ મળે. પણ રાજ્યાભિષેકનો આનંદ નહોતો એટલો વનવાસનો આનંદ હતો ભગવાન રામજીને. કેમ કે વન વિચરણના માધ્યમે કાંઈક ભગવાનના એવા સત્પુરુષોના જોગ થશે, એને મળવાનું થશે, એની સાથે સત્સંગ કરવાનું સુખ મળશે, આનંદ મળશે.
જનક વિદેહની ધન સમૃદ્ધિ અને સંપત્તિ તો એટલી બધી વિપુલ પ્રમાણમાં હતી અને એની પાલક પુત્રી બહુ લાડકવાઈ હતી, તો કેટલા બધા લાડકોટથી એને ઉછેરીને મોટી કરી હશે. પણ ખબર નહીં કે લગ્ન ગ્રંથિ પછી વલકલ વસ્ત્ર પહેરી અને 14 વર્ષ સુધી જંગલે ભગવાન રામજીના પગલે પગલે ફરવાનો દિવસ આવ્યો. તો એ આનંદ, એનું સુખ કેવું, મુખ ઉપર ક્યારેય પણ કોઈ પ્રકારની એવી શોકની રેખા નહોતી જોવા મળતી. આવા તો બધા મહાપુરુષોના બધાના કંઈક પ્રસંગો છે. ધર્મદેવ ને ભક્તિ માતાનું જીવન તો જુઓ, લગ્ન ગ્રંથિથી જોડાયા પછી કેટલું દુઃખ. આપણી આખી જિંદગીનું ભેગું કરો ને, આખી જિંદગીનું, અને એ આખી જિંદગીનું દુઃખ ભેગું કરી ન્યૂઝ જોઈને આપણે પછી ભેડું કરીએ ને, તો એ ધર્મદેવ ને ભક્તિ માતાના જીવનના દુઃખના 1 કલાકના અમુક ભાગમાં જ બધું સમાઈ જાય. આટલી વિપત્તિને આટલું દુઃખ આ પરિવાર ઉપર હતું. પણ કેવા આનંદથી બંને દંપતી પ્રભુ ભક્તિ કરતા હતા, અનુષ્ઠાનો કરતા હતા. અયોધ્યા વાસ કરીને રહ્યા. સરયુ ગંગામાં રોજ વહેલા સ્નાન કરવા માટે જાય. રામ જન્મભૂમિ, કનક ભૂમિ, સીતા ભવન, હનુમાન ગઢી વગેરે વગેરે તીર્થોના ખૂબ ભાવથી દર્શન કરે, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે. હનુમાન ગઢીમાં હનુમાનજીનું સ્તોત્રનું અનુષ્ઠાન કરે ધર્મદેવ. આપણે બતાવ્યું સુખ અને દુઃખના કોઈ પણ એવા પ્રસંગોમાં પરમાત્માનો આશ્રય રાખી અને પ્રભુની ભક્તિ કરજો. દુઃખી ન થતા, શોક નહીં કરતા, રડશો નહીં, શોક ન કરો. લોકો એને શોક બહુ કર્યા કરે, રેડા કરે. હું નાનો હતો ત્યારે મેં જોયેલું કે એક સદગ્રસ્ત હતા. તે આમ તો આપણે કહીએ આપણી ભાષામાં સદગ્રસ્ત, પણ હવે બીજું શું આપણે કહેવું. તેની પત્નીનું મૃત્યુ થયેલું, તે એની પાછળ એટલું બધું રડે. તે ખેતરે કે વાડીએ કામે જાય ને તો અહીંયા એકલો બેઠો રડે. એની પત્ની યાદ આવે ને રોવા માંડે. એની યાદીનો જામ થોડોક વાયરો ફૂંકાય ને ત્યાં ધ્રુસકું મૂકીને રોવા જ માંડે. ત્યારે આપણને એમ થાય કે હવે આ માણસને કેટલી બધી આસક્તિ હશે સ્ત્રીની. તોય ગઈ છે તે પાછી તો આવવાની નથી. ડોળાઈ ગયું દૂધ હાથમાંથી. પછી કંઈ થોડુંક પાછું આવવાનું હતું. એની બદલે પરમાત્માની જો ભક્તિ કરે, ભજન કરે. એવું પણ દર્શન કરેલું. એક બાપા હતા, એમના ધર્મપત્નીને અમુક સમય પછી આંખો ગઈ. તે બધું ઘરનું કામ કરવાનું, ખેતીનું કામ કરવાનું, બધું ઘરનું વાસી દૂર, રોટલા ઘડવાના, બીજું ત્રીજું ખેતીનું કામ બધું એકલા હાથે કરવાનું. પણ તોય તમે જુઓ તો મોજમાં એવા ભગવાનની ભક્તિ એવી કરે. અને જ્યાં જાય ને, જ્યાં મંદિર ભાળે ને એટલે હળી કાઢીને મંદિરમાં ગરી જાય. અને ભગવાન પાસે માતાજી હોય તો માતાજીની મૂર્તિ પાસે, ભગવાન ભોળાનાથની મૂર્તિ હોય તો ત્યાં, રામની મૂર્તિ હોય તો ત્યાં, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ બિરાજતું હોય તો ત્યાં નાચે કૂદે ને એવા આનંદથી ભક્તિ કરે. આને કહેવાય સ્થિત પ્રજ્ઞ પુરુષ. ગીતાનો મત છે, સ્થિત પ્રજ્ઞતા માણસે પ્રાપ્ત કરવી જોઈએ. હોય ત્યારે ફરજ પ્રમાણે સેવા પરિચર્યા ખૂબ ભાવથી કરીએ. આપણે માતા પિતા, પત્ની, પુત્ર, પરિવાર કોઈ હોય તો ખૂબ ભાવથી એની સંભાવના કરવાની, પોતાની શક્તિ પ્રમાણે પરિચર્યા કરવાની.
પરંતુ જ્યારે સૌના શ્વાસ પૂરા થાય અથવા તો દિવસો નક્કી કરેલા હોય તે પૂરા થાય પછી એની પાછળ ખોટો શોક કરી અને જીવન બગાડવું એ તો ઘણી બધી અજ્ઞાનતા કહેવાય. હોય ત્યાં સુધી પરિચર્યા કરો, પદાર્થો હોય ત્યાં સુધી વાપરો. ભાંગી તૂટી ગયું પછી એનો શોક ન કરીએ આપણે. ઘણા બધા એને કંઈક પદાર્થ ચીજ વસ્તુ મળી હોય ને ભાંગી તૂટી જાય તો એમાં એટલા દુઃખી થઈ જતા, એટલા બધા દુઃખી થઈ જતા, એટલા બધા રડતા હોય. એટલે ગીતાજીનો સિદ્ધાંત એમ કહે છે કે સ્થિત પ્રજ્ઞપણું પ્રાપ્ત કરો, પ્રાપ્તિમાં હરખ નહીં અને વિનાશમાં દુઃખ નહીં. કેમ? તો એક દિવસે આ બ્રહ્માંડ નહોતું, આ સૃષ્ટિ નથી, અને એક દિવસે આ બ્રહ્માંડ કહેતા સૃષ્ટિ નહીં હોય. એક દિવસે આત્મા જે બ્રહ્માંડમાં રહે છે તે બ્રહ્માંડ કહેતા શરીર નહોતું અને એક દિવસે નહીં હોય. બધું જ પરમાણુ રૂપે હતું અને પરમાણુ રૂપે જ થઈ જવાનું. અમલીકરણ કરી આ વિચારોનું. એક બાપુ હતા, તે ગામમાં કોઈને મૃત્યુ કોઈનું થાય તો બાપુ હિંમત દેવા બળ દેવા જાય. હવે જગત બધું છે નાશવંત છે, જન્મે એનું મૃત્યુ નક્કી છે, આવો ખોટો શોક ન કરાય, ભગવાન ભજો, શોકનો ત્યાગ કરો, દુઃખી ન થાવ. અરે બળને હિંમત રાખને ભલામણ. આમ મરદ થઈને આવો મુશ્યારો થઈને પત્ની પાછળ આટલું બધું રેડા કરે, ગઈ તે ગઈ, હવે એ થોડીક પાછી આવવાની છે. હરિભજો, આનંદમાં રહો. ગામમાં જેને જેને જ્યાં મૃત્યુ થાય તો બાપુ ઉપડી જાય અને હવને હિંમતને બળ આપે. હવે એક દિવસ કોટિયામાં બેઠા બેઠા બાપુ રડતા હતા. ગામના લોકોને બધાને એમ થયું કે બાપુને શું આવી પડ્યું વળી, એમને તો આગળ પાછળ કંઈ હોય નહીં અને કેમ રડે છે. લોકોને ખબર પડી, ગયા બાપુને કે હું બાપુ રડો છો કે ઓય હવે બધું સુખ દુઃખ આવ્યા કરે, હવે ભગવાન ભજો કે આનંદથી. બકરી મરી ગઈ હતી બાપુની, કે હવે હું બકરી મરી ગઈ હતી, નહોતી એક દિવસે, અત્યારે નથી. જન્મે બધાના મૃત્યુ થવાના છે, નક્કી છે, આનંદથી ભગવાન ભજો, હું શોક કરો. અને ત્યારે બાપુ રડતા રડતા બોલ્યા કે ઓ બકરી તો મેરી થી ને. અહીંયા તકલીફ છે મને ને તમને. ઓ બકરી તો મેરી થી ને. ઘણા છોકરાઓને વૈરાગ લાગે ને, તે બીજા હરિભક્ત હોય ને, એ એના મા બાપને કહેવો ભાગ હોય એના છોકરાને વૈરાગ લાગે કે તમે ભાગશાળી કહેવાય કે તમારા દીકરાને વૈરાગ લાગ્યો, સાધુ થવાની રજા આપી દો કે. હું આ 2-3 છોકરા છે તે એકાદું ઓછું માનો હવે, પણ એ બીજાને ઉપદેશ દેવાયો. પોતાનો દીકરો સાધુ થવાનું કહે ને ત્યારે આખું ઘર માથે લે, આખું ઘર માથે લે. 2-5-6 છોકરા હોય તોય પાછા. કેમ? ઓ બકરી તો મેરી થી ને કે. એને આ તકલીફ છે જીવને, આનંદમાં નથી રહી શકતો. એનું કારણ છે મારો દીકરો છે ને. એમ તમારો થાય નો વાંધો નહીં, તમારો સાધુ થાય નો વાંધો નહીં, તમારો દીકરો જાય મૃત્યુ પામે નો વાંધો નહીં. એમ અમારો જ દીકરો ચિરંજીવી રહેવો પડે, એનો મૃત્યુ પામવો પડે. અમારી પત્ની, મારી પત્ની ચિરંજીવી રહેવી પડે, તમારી ભલે ગઈ ગયા. જો માટે આપણે વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે ક્યારેય પણ હરિભક્ત થયા હોય તો તેણે શોક ન કરવો કોઈ બાબતનો. આવ્યું તો આવ્યું, ગયું તો ગયું. એક દિવસે નહોતો. દાખલો ગણી તો આપું છું ને ઓલા સંતનો.
યાત્રા કરવા માટે નીકળ્યા હતા ને વચમાં ઓલી ગેડી મળી હતી હોનાની. જ્યાં પહોંચ્યા ત્યાં પછી હુતા હતા તે ચોર લોકો પાછા લઈ ગયા. તો એ ગુરુને ખબર પડી તે પછી ગુરુ તો હાથમાં કરતા લઈને મંડે નાચવાનું કૂદવા, પણ ઓલા ચેલા બધા દુઃખી થઈ ગયા. રે આપણી હોનાની ગેડી ચોરાઈ ગઈ. ત્યારે ગુરુ કહ્યું, ભલા માણા, આમાં શોક કરવા જેવું ક્યાં હતું? નીકળ્યા ત્યારે નહોતી અને પહોંચ્યા ત્યાં આપણા હાથમાં રહી નહીં. વૈટલો વળગાડ હતો. આ બધો વૈટલો વળગાડ છે આત્માને. જન્મ ત્યારે કાંઈ નહોતું. જન્મે ત્યારે પત્ની હશે ને. જન્મ ત્યારે એને ખબર હતી કે અમારી માં છે, અમારો બાપ છે, આ મારું ઘર છે, અમારી બહેન છે, અમારો ભાઈ છે, અમારી ભાભી છે, આ ભેંસ મારી છે, આ ખેતર લુગડું મારું છે, આ માચી ઘોડિયું ખોયું મારું છે. ખબર હતી એને. એ કોસંગીના શબ્દ બધા હગા વાલે ભેગા થઈ અને ગાળી દીધા અંદર. મહારાજ કે જીવે નક્કી કરી લીધું કે આ મારી માં ને આ મારો બાપ, આ મારું ઘર ને આ મારું ખેતર, આ મારી પત્ની ને આ મારો પતિ, આ મારી દીકરી ને આ મારો દીકરો, આ મારા વેવાઈ ને આ મારા પટેલ. આવું નક્કી કરી લીધું. જ્યારે સંબંધ દીકરીનો નહોતો કર્યો ત્યારે કોઈ પટેલ નહોતું એને. અને દીકરીનો સંબંધ કરીને ગોળની ગાંગડે એક મોઢામાં આપી ત્યાં તો પટેલ જૈનમાં ખબર નહીં ક્યાંથી ધરતીમાં બહાર નીકળો. અને એના દુઃખે દુઃખી પાછો થાય. પોતાના દુઃખે દુઃખી થતો હોય તો કોઈ વાંધોય નહીં. પણ ઘણા અમારી પાસે આવતા હોય કે અમારા વેવાઈને તકલીફ બહુ છે, કે અમારો વેવાઈને દીકરો છે ને છઠ્ઠો રમ્યો ને તે બધું ઉડાડી દીધું છે ને બહુ દુઃખી છે. તે ભગવાનને પ્રાર્થના કરો ને કે અમારા વેવાઈ સુખી થાય. હવે ક્યાંથી ક્યાં ઠેઠ છેડા જોડીને બધું ઢહળી લાવે. બોલો, ઠીક છે, બીજાના દુઃખે દુઃખી થાવું તે ભક્ત દિલ છે, પરંતુ એની હાય હોય કરવી એ તો મૂર્ખ દિલ કહેવાય અને મૂર્ખામી કહેવાય. આ ભક્ત દિલ, કોઈના દુઃખે દુઃખી થવું, સુખે સુખી થવું એ ભક્ત દિલ છે. પણ ખોટી હાય હોય કરવી ને એની પાસે રોકકળ કરવી ને એની પાસે દુઃખી થયા કરવું, આ મૂર્ખની સમજણ છે. એટલે મહારાજ કહે છે કે આવી ભગવાનના ભક્તો મૂર્ખામી ન કરે ને મૂર્ખામી રાખે નહીં. સંતો એવું લખ્યું છે, 2 દિન કા મિજમાન, એવું બધું લખ્યું ને. બોલો, 2 દિવસના મહેમાન છે. આપણે બધા ઘર ધણી થઈને બેઠા છીએ પણ હકીકતમાં તો મહેમાન જ છીએ. જો કોઈ 2-5 દિવસ રોકાય હગાવાલાની, કોઈ ઝાઝુ રોકાય, કોઈ ગુંદરિયા હોય તો મહિનો રોકાય. એમ આપણે બધા ગુંદરિયા તે હોવરા સુધી ચોંટ્યા રહી, તે ઉખડી જ નહીં, એથી નીકળી જ નહીં. પુરુષોત્તમ સ્વામી એક દાખલો આપતા. એક પરિવાર હતો અને બધા ખવદરા, આખા પરિવારના બધા જ. એ જમાનામાં બધી પરિસ્થિતિ એવી એટલે ભાઈ થોડીક સિઝન ઠંડી થાય ને ત્યાં નીકળી પડે કોઠા રીઢા કરવા. સમજાય? કોઠો રીઢો કરવા. હગા વાલા ને વેવાય વેલે ને ઘેરે મહેમાનીએ જાય બધા. એના વેવાઈને ઘેરે મહેમાનીએ ગયેલો તે 15 દિવસથી આપણને ઘેરે જવાનું નામ ન લે આવડો. એના વેવાઈ કે તમને બૈરા છોકરા નથી યાદ આવતા કે 15 દિવસ થઈ ગયા કે આવે છે ને, કે અહીં બોલાવી લઉં કે બોલો. એ ઘેરે જવાનું બદલાય છે કે અહીં બોલાવી લો બધાને, કે આપણે એ મહિલા જ છીએ. આવ્યા છે મહેમાનીએ પણ ગુંદરની જેમ ચોંટી જાય છે આપણે. તો આ લોક આપણે છોડવો ગમતો નથી. મૃત્યુ નજીક આવ્યું હોય, વૃદ્ધ અવસ્થા હોય, ખાટલામાં પડ્યા હોય અથવા હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ને પછી સંતો જોવા જાય તો એ ઉંમરે પણ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને મને આમાંથી બેઠો કરે.
હજી મારા ગગાને પૈણાવાનો બાકી મારે મને બેઠો કરે. નેવ વરાની ઉંમર હોય તો એ ગગાને પૈણાવાના હજી અભરકા એને મટતા નથી. બોલો, એને 90 વર્ષની ઉંમરમાં કેટલાયને પૈણાઈ દીધા છે, કેટલાયને ઢોલ ફોડી નાખાય છે, કેટલાયને ઘોડે ચડાવીને પસાડ્યા છે. એવું પણ તોય હવે જીવને આત્મકલ્યાણ કરવું એનો વિચાર નથી આવતો. કેવી ઘોર અજ્ઞાનતા છે. અમુક ઉંમર થાય ને ત્યારે હંકેલો કરી અને ભગવાન ભજી લેવાય. મેં અમેરિકા એક હરિભગતને ફોન કર્યો હતો 2 દી પહેલાં. તે મને બહુ સરસ મજાનો એનો વિચાર રજૂ કર્યો મારી પાસે. મને કે અત્યારે થોડીક આ શરીર મદદ કરે છે ને તો સેવા કરીએ, કંઈક આ કામ કરીએ તો સત્સંગની સેવા કરવા થાય કે, બાકી તો કાંઈ જરૂર નથી કે. પણ એમ થાય કે સત્સંગની સેવા કરી, તમારા જેવા સંતો આવા બધા સત્કાર્ય કરતા હોય. મને કે તમે જો હોસ્પિટલ બનાવો છો તો મને સંકલ્પ થાય કે આ હોસ્પિટલમાં હજુ મારે ઘણી બધી સેવા કરવી છે. નવું છાત્રાલય કરવાનો છો એવો મેં સમાચાર સાંભળ્યા છે, તો એ નવા છાત્રાલયમાં પણ મારે સેવા કરવી છે. અને એટલા માટે આ બધું હું કામ કરું છું એમ. લોકોના સરકારના બીજા ત્રીજા કામ રાખીને ગઈએ અને એમાંથી મળે જે કાંઈ તેમાંથી સેવા કરીને હવનો રાજીપો કમાઈએ. બાકી તો કે પછી થોડાક વર્ષ પછી તો બધું જ મૂકી દેવું છે. બધું મૂકી દઈને ભગવાન ભજવા. જવાના વાનાણી સાહેબને નારાયણભાઈ ના બધા બધું મૂકી દીધું ને એ સુખેથી ભગવાન ભજે છે સંતો ભેળા રહીને. એમાં તમે આમાં બેઠા છો એ ઘણા બધા મૂકી દીધું છે ને ઘણાને મુકાયું છે. જો પણ ભગવાન ભજો છો એટલી વાત સારી છે ને એટલી વાત મોટી છે. જો અખીમજીભાઈ વગેરે વગેરે બધા નામી અનામી ઘણા બધા ભક્તજનો ખૂબ ભજન કરે છે. હકીકતમાં કર્યા જેવું આ છે. અમુક ઉંમર થાય ને ત્યારે બધું છોડી દેવું પડે. પછી હાયો એ નહીં કરવાની, નતરી ખૂટવાની જ નહીં. બોલો, આપણે સંતો દાખલો આપતા કે એક ખેડૂત હતા અને પહેલાંના જમાનામાં છે ને માલની હેરફેર કરવા માટે લોકો બળદ રાખતા, એટલે ખૂંટિયા રાખતા એમ. તે એના ઉપર બધી માલની હેરફેર થતી, બધી માથે સાલકા નાખે અને આ બીજું ત્રીજું કંઈક લઈ જવાનું હોય ને તો એ બધી એને પોઠું કહેતા. મૂળ તો આખલા જ કહેવાય એને. તે પોઠું રાખે ઘણી બધી જેટલી પોઠો એને હાંચવવા માટે, ચારવલું નાખવા માટે, ચારવા માટે એક હાથી રાખેલો અને હાથી સાથે કરાર કરેલો કે જો ચારવા જાને તો બધી પોઠો બેસી જાય પછી તારે બેસવાનું, ત્યાં સુધી બેસવાનું નહીં, ઊભા બી ગિરાવાનું. કારણ કે ચરતા ચરતા કોઈ પોટ કોઈના ખેતરમાં જાય તો ડબ્બો ભરવો પડે, દંડ ભરવો પડે. માટે તારે છે ને બધી પોઠો બેસે પછી બેસવાનું. તે હો પોઠું તારું એકાદું તો ઊભું જ હોય. આને બિચારાને બેસવાનો મેર પડે ને એને થાકી ગયેલો ને પગે બિચારાને દુખે, કરતર થાય. તો એક દી તો વિચાર કર્યો કે આજ તો પોઠું ને એવી દોડાવું ને એવી ડોટાવું તો બધી થાકી જાય તો બેસી જાય. તે પછી એવી ડોટાવીને પછી બે ઓલી પોઠો બિચારી થાય કે પાણીનો સરોવર આવ્યું તે પાણી પી અને બધી પોઠો બેસી ગઈ. પણ એક હારું માંદલું હતું તે ઊભું રહ્યું. એટલે આને એમ થયું કે હારું એક ઊભું છે એટલે આપણે તો બેસાય નહીં. એ જમાનામાં લોકો વચનબદ્ધ પુરુષો હતા. એ વચન દીધું એટલે એ પ્રમાણે વર્તતા હતા. અત્યારે ગાડાને પડ્યા જેમ ફરી જાય એવું નહોતું.
પછી વિચાર કર્યો કે આ બેહે તો મારે બેસાય, બેકી તો બેસાય નહીં, એટલે લાઈને જરાક પગ વારીને બેહારી દઉં. તે પગ વારીને બેહારવા ગયો તે ઓલું દબાક દઈને પડ્યું ને એનો અવાજ થયો તો ઓલી 99 ઊભી થઈ જાય. બોલો, એકને બેહારવા ગયો ને ત્યાં 99 ઊભા થયા. એમ આપણે અમને ત્યાગીને તમને ગ્રસ્ત અને બધાની વાત છે. સમજીને મૂકી તો ઠીક છે, બાકી તો મરી ત્યાં સુધી આ લોકનો વ્યવહાર એને છૂટે એમ નથી. પછી મારા જેવાની કોઈની કર્મની કઠણાઈ હોય અને કોઈ લેતું ન હોય તો વાત જુદી છે, તો ઢળવું પડે. જો પણ જેને લેવા તૈયાર હોય એને તો ફટ દઈને આપીને ભગવાન બધાય. અને ઠાકોરજીની મૂર્તિમાં પછી આપણે રસ બસ રહેવાય. બાકી આખી જિંદગી મરી ત્યાં સુધી બધું ઢળ કરું અને મારા વિના બધા જીવી નહીં શકે ને મારા વિના મરી જાય છે ને મારા વિના ભૂખ્યા રહે છે ને મારા વિના તૈસા રહે છે ને મારા વિના હોય છે નહીં, મારા વિના ને ઊંઘ નહીં આવે ને મારા વિના આ જાગશે નહીં, મારા વિના કંઈ કરશે નહીં ને આ બધું લેવા દેવા વિનાનો અહંકાર એ બધું લઈને ફરે છે ને એટલે જીવ સુખી દુઃખી થાય છે. તો મહારાજ એવું કહે છે, આનંદમાં રહીને પરમાત્માની ભક્તિ કરો. ગઈકાલ આપણી કથા હતી 5મા તરંગની અને લોહિયાનું 4થું વચનામૃત. જીણાભાઈના દ્રષ્ટાંતે મહારાજે કહ્યું કે સમજણપૂર્વક ભગવાનને ભગવાનના સંતમાં પ્રીતિ કરજો, હેત કરજો. કોઈ સ્વાર્થ માટે ભક્તિ ન કરતા, સ્વાર્થ માટે સત્સંગ ન કરતા. મહારાજે 70ના વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું. સત્સંગ કરો તો કેવળ જીવનના કલ્યાણ માટે કરો. બાકી રાજ્ય ગયું છે ને પાછું આવે, ધન સંપત્તિ ગઈ છે ને પાછી આવે, પત્નીનું મૃત્યુ થયું છે ને જીવતી થાય, ધણી માંદો રહે છે ને હાજો રહે, મહારાજ કે આવી કોઈ અપેક્ષાએ સત્સંગ કરશો નહીં. કેવળ ને કેવળ જીવના કલ્યાણ માટે સત્સંગ કરો. કેમ કે આ જગતમાં કોઈ અવિચળ રહ્યું નથી અને અવિચળ રહેશે નહીં અને કોઈ કોઈનું નથી. આપણે અમથા મીંડા છીએ. આપણે એમ થાય કે અમારા વિના નહીં રહી શકે, મારા વિના જીવશે નહીં. આપણી બધી ખોટી બ્રહ્મણા છે એમ કવિઓ કહે છે. કોઈ કોઈનું નથી રે અલા, કોઈ કોઈનું નથી રે અલા, નાહક ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. બતાવ્યું ને કવિએ બતાવ્યું. એટલે દેવાનંદ સ્વામી કહે છે, જો આવું તારું ધન રે જો બન ધોડ, થાશે કંચન જેવી, કાયા તે રાખ મારોણાશે. દેવાનંદ સ્વામીનું પદ અદભુત છે. એ તમારી ભાઈ હોય તો 2-4 કડી સંભળાવો. પદ મોટું છે પણ બહુ અદભુત વાત મને તમને કરીને સંદેશો આપ્યો છે કે હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો પરવંશો, આ બધું ચિત્ર તમે જોઈ રહ્યા છો તે બધું ખોટું છે. હા, એક વાર આવ્યું તે જવાનું, જન્મું તે મરવાનું, ઉગ્યું તે સુકાવાનું, નાશ પામવાનું. વાદળી આવી વરસી કે ના વરસી પણ જવાની તો ખરી. ક્યારે જવાની? તે એક ફૂંક લાગશે ને પવનની તો વાદળ તો ગમે તેવું આકાશમાં ગયા ઘોર જામી ગયું હોય, પણ જો પવન ફૂંકાય ને તો પવનની લહેરે બધું જ વાદળ ઉડી જાય. એક વખત ઉડી જવાનું બધું.
જો મહાપુરુષોએ આપણને બતાવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો એવું લખ્યું છે, જો જેમ વાયુના વેગ કરીને વિખરાઈ જાય વાદળા, એવું લખ્યું છે. તેમાં કોસંગ અંગમાં આવતા જાય શુભ ગુણ આદિ સઘળા. એટલે તું જવાનો છું ભલામણા, જો એટલે સ્વામી લખ્યું છે. અદ્ભુત વાત છે. હે આવું તારું, વાહ, આવું તારું ધન રે જુબાન ધૂળ ખાશે, કંચન જેવી કાયા તે રાખ મારોડાશે, કંચન જેવી કાયા તે રાખ મારોડાશે. ટાઢાયું ના રે તું નહીં, ટાઢાયું ના રે, ટાઢાયું ના રે તું નહીં, તાવ જ આવશે ને વસમો થઈને વિતાશે, વસમો થઈને વિતાશે. દાતણ પાણી નહીં નાયા વિના તારી, દાતણ પાણી નહીં નાયા વિના તારી, દેહ બધી ગંધાશે રે. આવું તારું ભાઈ, આવું તારું ધન રે જુબાન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખ મારોડાશે. આ બધું જોયેલું હો ને. એક ગ્રસ્ત છોકરાઓ ઘરમાં રાખે નહીં, ઘરના આંગણામાં બહાર બજારમાં દિવાલે એક બે લાકડા ખોડી અને કોથરા બાંધી અને ગલકુડા જેવું મઢી જેવું ઓલું છોકરાઓ કોઈતરે વિહાય ને ત્યારે એને મઢોલી કરી દે. આવી મઢોલી કરીને ડોહો એમાં પડ્યો ને જાડા વેજાના કપડાં પહેરે, ધોવાના આવે નહીં, નાવાનું આવે નહીં, અને ઓલે દાંતણ રાખે તો બોલી બજર છે ને ગઈસા કરે મોઢામાં દાંતણ નાખીને બજર, અને ત્યાં થૂંકા કરે ને એવો ગોબરો ને એવો ગંધાય. દેવાનંદ સ્વામી તેમાં લખ્યું, દાંતણ પાણી કરવાની પછી તને કંઈ સુરત નથી રહેવાની, દેહ એવો ગંધાય, એવો ગંધાય. તો એ બાબો એવો ગંધાતો. અમે અહીંયાથી નીકળતા ને મંદિરે જવા માટે નીકળી ગયા, તે મંદિરની સામે જ પાછું આ બધું ઝૂંપડું એનું સમજ્યા રહે ને. તે દૂરથી એ બાજુનો જો પવન હોય ને તો એવું ગંધાય ને આપણને એમ થાય કે રે રે. તોય જીવને ભગવાન ભજવાનો વિચાર ન આવે, કેવો મોહ એમ. કોઈ રાખે નહીં, તિરસ્કાર કરે, ટાઢુંનું ખીચડું બીચડું આવું કંઈક આપે ન આપે, પણ તોય મોહ ન છોડે. બોલો, હા, એક જણાને છોકરાએ કંઈ રાખતા નથી, તિરસ્કાર કરીને કાઢી મૂકે. જ્યારે આવે ને મારી પાસે ત્યારે વરી પાછા મને કહે, સ્વામી મહારાજને તમે પ્રાર્થના કરજો ને મારા દીકરાનો પગાર વધી જાય, મારા દીકરાનો પગાર વધી જાય. ને મેં તો હવે 40,000 થી 50,000 તો કરી દીધો. મને કે તોય 60,000-70,000 એવું થઈ જાય એવું મારને પ્રાર્થના કરજો ને. ઓલો ઘરમાં રાખતો નથી, એનું બૈરું આને ખાવા દેવા તૈયાર નથી, ઘરમાં કોઈ રાખતું નથી. ક્યારેક ક્યારેક પછી અહીંયા આવી જાય, થોડાક દી રોકાય, અહીંયા પહોંચાય ને એટલે જાય પાછા. પણ ખબર નહીં હવે મોહ નો છૂટે, હારો લખણ ન જાય. ઓલા જેવું કે માકડું ગઈઢું થાય પણ સારું ઠેકવું ન બોલે. એટલે વિચારવું, આવું ન કરું, ભગવાનમાં પ્રીતિ કરવી, હેત કરવું. મેં તો ઘણી વાર કહેલું હો ભજન સ્વામી એમને, જ્યારે શરીર કામ કરતું હતું ને ત્યારે કીધેલું. મેં અહીં ગુરુકુલમાં આવી જાઓ અને ઓફિસમાં 51નું કામ કરો, સેવા કરો, ભજન કરો, ખાઈ પીને દુબાકા કરો.
ન છૂટે મોહ. આ હકીકત છે, ઉપજાવેલી વાત નથી. બહુ દુઃખી થાય છે. અને ખાવાની એટલી બધી વાસના બળબડિયો, તે પાછું વળી આને પૂરી ભૈયા ને આવું બધું ખાવા જોઈએ. એ ભૈયા ખાય એટલે તરત શેરામણું થઈ જાય પાછું. તે પથારીને બગાડે ને હવે એ અત્યારની છોકરીઓ એ પુત્ર બધું થયું હોય તે આને કંઈ સાફ કરે, આને કંઈ રાખે ઘરમાં, અને ગોબરા નાવાને આવું બધું. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે યોગ છે માટે ભગવાન ભજો, બાકી તો જો દેવાનંદ સ્વામી કે સાંભળો. વિધ તેડાવીની નાડી જો વરાવે, કડવા તે ઔષધ પાસે. વૈધ તેડાવે એની નાડી જો વરાવે, કડવા તે ઔષધ પાસે. હે તૂટી એની બુટી નહીં મળે, એના જીવની શી ગતિ થશે. હે આવું તારું ધન રે જુબન ધૂળ થશે. કંચન જેવી કાયા તે કાખમાં રોડાશે. દયાધર મને ભક્તિ વિના તારું સઘળું દ્રવ્ય લૂંટાશે. હે દયાધર મને ભક્તિ વિના તારું સઘળું દ્રવ્ય લૂંટાશે. દેવાનંદ કહે ભાઈ હરિભય જ્યાં વિના, દેવાનંદ કહે હરિ ભજ્યા વિના, દેવાનંદ કહે હરિ ભજ્યા વિના, જમ છોટા મોટા ને લઈ જાશે. રે આવું તારું ભાઈ આવું તારું, ધન રે જુબાન ધૂળ થશે. કંચન જેવી કાયા તે રાખ મારોડાશે. કંચન જેવી કાયા તે રાખ મારોડાશે. દેવાનંદ સ્વામીના પદ બધા બહુ એકદમ સોટદાર છે, સમજે એને. જેને ભગવાન ભજવાન, જેને ભગવાનને પામી જવા હોય ને, જગતમાંથી જેને વિરક્ત થવું હોય ને, એના માટે સ્વામીના શબ્દો બધા એટલા બધા સોટદાર છે. માણસને તરત જ એનું વૈરાગ થઈ જાય. પામર નર ન ભજ્યો ભગવાન, એ પદમાં બહુ અદભુત લખ્યું છે દેવાનંદ સ્વામીઓ. ત્યાં જેના માટે આખી જિંદગી પેટે પાટા બાંધીને મહેનત કરી, ચામડા તૂટી જાય એટલે મારા કરીને એ બધાએ ભેળા થઈને તને છેલ્લે હળગાવ્યો. અને હળગાવ્યા પછી સ્વામી એવું લખ્યું કે પછી તારા 12માના હુખડા ખવાશે. આ બધા એ જમાનામાં એવું હતું, બધા હોખડી ચૈણા બનાવતા, એવું હતું. વાત એ છે કે ફરજ હોય, અવસ્થા હોય, સમય હોય ત્યારે બધાની પરિચર્યા કરો. એવું નથી કે બધાનો તિરસ્કાર કરો, મા બાપનો, પત્ની, પુત્રો, પરિવારનો તિરસ્કાર કરો. એમ આપણા ગ્રંથ નથી કહેતા. પરિચર્યા કરો, પણ જ્યારે પરમાત્મા સમય આપે ત્યારે બધાનો મોહ છોડી અને પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરી અને પ્રભુને પામી જવા માટે કંઈક સારી એવી યાત્રા કરો. અને યાત્રા કહેવાય. મોક્ષના માર્ગે ચાલે અને મોક્ષનું સાધન કરે, એ સાચી આપણી યાત્રા છે. મહારાજ કહે છે કે આવો સત્સંગનો યોગ મળ્યા પછી પણ જો નથી સમજાતું
અને આત્મકલ્યાણ માટેનું થતું નથી ને આ લોકનો મોહ છૂટતો નથી, તો આવો અવસર ફરીને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનો ક્યારે મળશે? જો તો ખરા આપણને કેવા દયાળુ ભગવાન મળ્યા છે, કેવા કૃપાળુ પ્રભુ આપણને મળ્યા છે. એક જીવના કલ્યાણ માટે, એક જીવને દર્શન દેવા માટે એ અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ ગઢપુરથી ચાલી અને ઠેઠ પંચાળા સુધી જાય, જુનાગઢ સુધી જાય. આમ વડતાલ, સુરત, ધરમપુર, બોલો એક કુશળ કોરબાઈ માટે ઠેઠ ધરમપુર ગયા મહારાજ, એક આત્મા માટે, એક આત્માનું કલ્યાણ કરવા માટે. જે જે ભક્ત યાદ કરે ને ત્યારે મહારાજ ત્યાં પહોંચી જતા. આવી વાત કરી એટલે કોઈ કહે તો ભગવાન કહેવાય, દિવ્ય સ્વરૂપ કહેવાય. તે ભગવાન કહેવાય, દિવ્ય સ્વરૂપ કહેવાય, બધું સાચું. અને જ્યારે મનુષ્ય વિગ્રહ ધારણ કર્યો હોય ને ત્યારે તો ભગવાન મનુષ્યના જેવું જ બળ, એટલી જ શક્તિ, એટલી જ આયુષ, બધું જ પરમાત્મા એટલું જ ગ્રહણ કરે. વધુ પોતાનું સામર્થ્ય ઈશ્વરે બતાવે નહીં કંઈ. તો મનુષ્ય સ્વરૂપે જ્યારે ભગવાન બિરાજતા હોય અને ત્યારે પોતાના ભક્તના માટે પરમાત્મા આટલું કરતા હોય તો પ્રભુને થાક નહીં લાગતો હોય? જ્યારે હું ને તમે પરમાત્માના સ્વરૂપને આવી રીતે વિચારીએ તો ખ્યાલ આવે આપણને કે મહારાજે કેટલું વિચરણ કર્યું સત્સંગમાં, કેટલું વિચરણ. બધા સંતો તૈયાર થયા હોય તો મહારાજ કે સંતો આપણે ચંદ્રમાં થોડોક ઉદય થાય ને પછી ચાલવું છે. તે ચંદ્ર ઉદય થયા પછી 10, 10:30 કે 10 વાગે ચાલતા થાય. સવારે 6 વાગ્યા સુધી ચાલે, આખી રાત્રિ ચાલે. એક જ હરિભગતને દર્શન દેવા માટે ડાંગરવાના જતનબા મહારાજને વિશે પ્રીતિ બહુ. લાંઘણોજના અમૃતબા મહારાજને વિશે પ્રીતિ બહુ. અને જાય ને યાદ આવે ને તો આ મહારાજ ઠેઠ ગઢપુરથી ચાલી અને ઠેઠ ડાંગરવા, બોલો આ બધા દૂર દૂર પ્રદેશોમાં મહારાજ જાય અને ભક્તોને આનંદ ને સુખ આપે. આવો દયાળુ ભગવાન આજે આપણને સૌ કોઈને મળ્યા છે. અને એના મુક્તો તમે જુઓ, એક સામાન્ય સાધારણ જીવ એના કલ્યાણ માટે આ મહાપુરુષોએ બધા જે દેહ ધારણ કર્યા એટલે દેહધારી થયા. મરતા મૂર્તિધારી પરંતુ થયા દેહધારી. જીવના કલ્યાણ માટે તો વિચાર તો તમે કરો, કેટલું આપણા પરમહંસોએ ચાલી અને વિચરણ કર્યું ને સત્સંગની યાત્રા કરી જીવના કલ્યાણ માટે. એને બીજું કોઈ લેવા દેવા નહીં એની પાસે. અને કલાકો સુધી પાછા એને એટલું ચાલીને ગયા હોય, ભિક્ષાવૃત્તિમાં કાંઈ મળ્યું ના હોય, ભૂખ્યા તરસ્યા હોય તો ઓલાને સત્સંગ કરાવે. 1, 2 કલાક સત્સંગ કરાવે તોય ઓલા પાસે બટકું રોટલો પાછો માગે નહીં. કેવી દયા! જે આત્માઓ સમજી શક્યા એ બધા જ આ મહાપુરુષોનો સંગ કરી, સમાગમ કરી અને અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયા. તો આજે મારા તમારા માટે એ જ અવસર છે. આપણે આ સત્સંગમાં દ્રષ્ટિ નાખો તો ભગવાનના મોટા પુરુષો બધા જુદા જુદા વિસ્તારોમાં ઠાકોરજીએ જે વિસ્તારમાં જે સમાજને પોષણ કરવા માટે પોતાના મુક્તોને મૂક્યા છે
હવે એ બધા પરમહંસો કેટલો દાખલો કરતા હોય છે, દેહને કેટલું કષ્ટ આપતા હોય છે આપણા કલ્યાણ માટે. દેહને તો કષ્ટ આપે, પરંતુ આપણું સહન કેટલું કરતા હોય. આપણને જાળવવા માટે આપણે સત્સંગમાંથી પડી ન જઈ, સત્સંગમાંથી હું ને તમે વિમુખ ન થઈ જાય, એના માટે આપણા બધા સ્વભાવો, આપણી આડોળાઈ, આપણી વાયડાઈ, આપણું ટાયડાપણું, બીજું ત્રીજું કેટલું બધું જાણે, સહન કરે. એમ કરીને આપણને સત્સંગમાં ટકાવે કે એમ કરીને જો આ જીવ સત્સંગમાં ટકી જાય તો મોક્ષ થઈ જાય. અને આ સત્સંગ છોડીને જાય તો કોઈ જન્મે આનું કલ્યાણ નહીં થાય. એના માટે મહાપુરુષો આપણું બધું કેટલું બધું સહન કરીને પાછું આપણને મહારાજનું સ્વરૂપ સમજાવે, એમાં પ્રીતિ કરાવે, સત્સંગ કરાવે. આ કેટલી બધી દયા કહેવાય ભગવાનની. સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ મફતમાં. એની આપણી પાસે કશું કંઈ લેવા દેવાની કંઈ. આપણી નજર સામે જોઈએ છે ને આપણા સંતો, પાર્ષદો, સાધકો મારા ને તમારા કલ્યાણ માટે કેટલો દાખલો કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે. એને મારી તમારી ભાઈ કાંઈ લેવું નથી. નહીં સન્માન, નહીં માન, નહીં હાર, નહીં પ્રશંસા, નહીં પ્રતિષ્ઠા, કોઈ સંકલ્પ નહીં. કેવળ મહારાજને રાજી કરવા અને આપણા જેવા સાધારણ જીવનું કલ્યાણ થાય, આ સિવાય કશું બીજું કોઈ અંદર લક્ષ્ય નહીં. આવો યોગ મળે ક્યારે? જગતમાં તમને તો ખબર જ હોય કે જે પરિવાર માટે કેટલું કરે તો એ પરિવારો તિરસ્કાર કરે, અપમાન કરે, ગાયડો દે, સગી પત્ની ગાયડો દે, સગા છોકરા ગાયડો દે. ઘણાના છોકરા એવું કહેતા હોય છે કે અમારા બાપામાં અકલ જ નથી, બુદ્ધિ જ નથી, આવું કહેતા હોય છે. અને જેને આપણી પાસે કંઈ સ્વાર્થ નથી ને આપણું કેટલું સન્માન જાળવે, આપણને માન આપે. ઓહો આવો ભગત, આવો. હું તો ભજન પ્રકાશ સ્વામી બહુ જોઉં. આવો ભગત, આવો. સામેથી ફોન કરે, ઓલો ઉપાડે ન ઉપાડે એની ખબર ન હોય. પછી મારા છોકરાનો જન્મદિવસ છે કે ભજન સ્વામીને પૂછે, એટલે મારા દીકરાનો જન્મદિવસ છે આજ કે બોલો. એને છોકરાનો જન્મદિવસ હોય તો એને બાબાની ખબર ન હોય. આની પાછળ હેતુ શું મનાવવા પૂજાવાનો છે એવો નથી. એ જીવ સત્સંગમાં ટકે તો એનું કલ્યાણ થઈ જાય, સુખી થાય, દુઃખી ન થાય. એના માટે જો એનું કેટલું જાળવે. અહીંયા આવે હરિભક્તો, કોઈ જાણે અજાણ્યા કોઈ આવ્યા હોય તો સંતો એને ભાવથી જમવાનું પૂછે, ઉતારાનું પૂછે, વ્યવસ્થા બધી એને કરી દે. રાત્રે 2 વાગે આવે, 3 વાગે આવે, 2:30 વાગે આવે. જે સંતો સંભાળતા હોય ઉતારા વિભાગ તો એની બધી વ્યવસ્થા કરી દે. બોલો. વળી પાછું કાંઈ જરૂર હોય, કોઈ અહીંયા રોકાણા હોય. એક વખત આશીષભાઈ વડોદરાવાળા અહીંયા આવેલા નહીં તો ઘણી વખત રોકાઈ. એમના ધર્મપત્નીને કંઈક શ્વાસની તકલીફ થઈ ગઈ. તો રાત્રે 2-2:30 વાગે ફોન કર્યો ધર્માનંદ સ્વામીને. તો 2:30 વાગે એનો ફોન ઉપાડ્યો. પછી ઓલું બીપીન માપવાનું બધું મોકલું. પણ હવે યાર ખબર નહીં, પાવા નહીં હોય તે કામ નહોતું કરતું. વળી પાછો ફોન આવ્યો. તે વળી પાછો એ બધી વ્યવસ્થા કરી અને આખી રાત્રે જાગ્યા. બોલો. એના માટે એ તો કાંઈ નહીં હો. પાછું કોઈ પ્રશંસા, વખાણ, કંઈ ધન સંપત્તિ એની પાસેથી કંઈ નહીં, કોઈ સ્વાર્થ નહીં. બસ ભગવાનના ભક્ત જાણી અને સેવા પરિચર્યા બધા કરતા હોય છે.
બધા નાના મોટા પરમહંસો, પાર્ષદો, સાધકો આપણે જોઈએ તો એમ થાય કે વાહ વાહ પ્રભુ, તમારી કૃપા તો જો અમારા ઉપર. જેના માટે કરી છે એ લોકો કોઈ દિવસ આટલું જાળવતા નથી, આટલું અમારું માન નથી જાળવતા, પડે ડગલે પગલે તિરસ્કાર કરતા હોય છે. અને અહીંયા અમારું બધી રીતે સન્માન જાળવી રાખે છે, કોઈ સ્વાર્થ નથી. પણ તોય સારું ખબર નહીં, તો આપણને સમજાતું નથી, ઓલું સારું છૂટતું નથી, અને આ પાછું પકડાતું નથી. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને કોઈ પ્રકારે મૂંઝાવવું નહીં, આનંદથી ભગવાનની ભક્તિ કરવી. આપણે લોયાના ચોથા પાંચમા વચનામૃતના ચોથા વચનામૃતના અંતિમ ભાગના થોડાક વિચારો સમજવા માટે, ઘૂંટવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો વાલા ભક્તો, હું ને તમે પરમાત્માની મરજી હોય ત્યારે વ્રત્યો સંકેલી અને પરમાત્માની ભક્તિ કરીને જીવનને કૃતાર્થ આપણે કરી લઈએ. એ જ આ લોયાના ચોથા વચનામૃતનો સાર છે. ખૂબ ભજન કરીએ, મહારાજમાં ખૂબ પ્રીતિ કરીએ, હેત કરીએ, અને મહારાજ પાસે માગીએ તો શું માગીએ? ગઈકાલ મેં કીધું હતું, શું કીધું હતું? ભૂલી ગયા. હું માગવાનું ભગવાન ભાઈ? પ્રેમ માગવાનો. બસ પ્રભુ, તમારો પ્રેમ મને અખંડ ને અખંડ મળતો રહે, આ સિવાય બીજું મને કાંઈ ખપે નહીં. અને શુદ્ધ પરમાત્માનો પ્રેમ જે આત્મા માગતો હોય ને, એને તો પરમાત્મા જેટલી જરૂર હોય ને આવશ્યકતા હોય ને, જેની જે ચીજ વસ્તુ પદાર્થ બીજું ત્રીજું, તો ઠાકોરજી એને બધું જ આપે છે, બધું જ આપે છે ઠાકોરજી એને. માટે પરમાત્માનો શુદ્ધ પ્રેમ પ્રભુ પાસે માગીએ તો આપણા દોષ એ પ્રેમ રૂપ થઈ જાય છે. અને એ પ્રેમ પરમાત્માને મળશે ને ત્યારે પરમાત્મા આપણને વશ અને આધીન થઈ જાય છે. કેમ કે ભગવાનનો મળેલો પ્રેમ જ એવો છે કે આપણા રહેલા બધા દોષ એનું એ રૂપાંતર કરી નાખે છે ને એને પોઈઝનમાંથી અમૃત બનાવે છે. ઇન્દ્રિયો, અંધકરણ, આપણા સ્વભાવો, બીજું ત્રીજું જે કંઈ છે એ બધું નરું પોઈઝન છે, પણ એને પરમાત્માનો પ્રેમ અમૃત બનાવી દે છે. માટે પ્રભુનો પ્રેમ એક જ ચાહીએ અને પ્રભુની ખૂબ ભક્તિ કરીએ, એ સારમાં સાર વાત છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.